નમસ્કાર, જય હિન્દ દર્શક મિત્રો. આજના આ લેક્ચરમાં આપણે એક નવા ટોપિક સાથે એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્ર અને તેના સ્વરૂપ અને કાર્યક્ષેત્રની ચર્ચા આપણે કરીશું. ખૂબ જ મહત્વનો આ આજનો આપણો ટોપિક છે. કરવેરાની ચર્ચા સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સમજીશું, જે અર્થશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા છે. થોડું જો ઇનડેપ્ટેડ સમજીએ તો એના ઇન્ટ્રોડક્શનની વાત કરીએ. આજનો આપણો ટોપિક છે નેચર એન્ડ સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ, અને આજના સમગ્ર લેક્ચરની જે વિભાવના છે અથવા તો એનું જે ફોર્મેટ છે તે છે ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના, બિઝનેસ ઇકોનોમિક્સની ડેફિનેશન, ધંધાકીય અર્થશાસ્ત્રની વ્યાખ્યા, ઓબ્જેક્ટિવ્સ એટલે કે ઉદ્દેશ્યો તેના કયા કયા છે, નેચર ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ, સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ અને તેનું કન્ક્લુઝન. તો આજે આપણે આ ભણવાનું છે. મિત્રો, સૌથી પહેલી વાત, ધંધાકીય અર્થશાસ્ત્રની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ? આપણે બધા જાણીએ છીએ તેમ વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ઇંગ્લેન્ડમાં થઈ. ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર નામક શહેરથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એટલે કે કાપડ ઉદ્યોગમાં સૌથી પહેલા ઔદ્યોગિક ક્રાંતિ થઈ. અને એ ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઇંગ્લેન્ડમાં કારખાના યુગની, ફેક્ટરી એરાની શરૂઆત થઈ. વધુને વધુ શહેરો વિકસતા ગયા, કારખાના યુગની શરૂઆત થઈ, કારીગરો અને મજૂરોનો એક વર્ગ અસ્તિત્વમાં આવ્યો. તે પહેલા મોટા ભાગે આજીવિકાનું એકમાત્ર સાધન તે કૃષિ હતું, પરંતુ આખી વર્ણ વ્યવસ્થા સાથે જે સામાજિક માળખું છે એ પણ બદલાયું, ઔદ્યોગિક માળખું પણ બદલાયું, અર્થતંત્રની રૂપરેખા પણ બદલાઈ. ઇંગ્લેન્ડ જે એક સમયનું રૂલિંગ નેશન હતું દુનિયામાં, એણે પોતાના ગુલામ રાષ્ટ્રો એટલે કે લેટિન અમેરિકન નેશન, આફ્રિકન નેશન એન્ડ એશિયન જે દેશો હતા તેમાંથી પોતાની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે કાચો માલ મળે તે સંદર્ભે વધુને વધુ કોટન એટલે કે કપાસ અને ઇન્ડિગો એટલે કે ગળી એ માન્ચેસ્ટર લાવવાનું શરૂ કર્યું. આ સંદર્ભમાં વિશ્વના તમામ દેશોમાં એ ઔદ્યોગિક ક્રાંતિની જે પગલાં મંડાયા અને વિશ્વના દેશોમાં તેની અસરો પડવા લાગી. દુનિયાના દેશોમાં ઔદ્યોગિકરણ ઝડપથી વધવા લાગ્યું, શહેરો અસ્તિત્વમાં આવ્યા, કારખાનાઓની શરૂઆત થઈ. તેવામાં વિશ્વમાં એવું સમજાયું કે બિઝનેસ કરવો, ધંધો ચલાવવો, વેપાર કરવો એ કોઈ યુદ્ધ લડવા કરતાં ઓછી વાત નથી. એટલે જે સ્ટ્રેટેજી, રણનીતિની વાત હતી તે હવે બિઝનેસમાં અને ધંધામાં પણ જોવા મળી. એટલે કે સ્ટ્રેટેજી ટુ મેક ધ પ્રોગ્રેસિવ બિઝનેસ એન્ડ હાઉ ટુ ડેવલપ આર બિઝનેસ, હાઉ ટુ એસ્ટાબ્લિશ ધ બિઝનેસ, એ પણ હવે એની સ્ટ્રેટેજી બનવા લાગી. એટલે જે રણનીતિ શબ્દ માત્ર રણ એટલે કે યુદ્ધમાં વપરાતી હતી તે હવે બિઝનેસમાં પણ વપરાવા લાગી. આ સંદર્ભમાં 1952માં જ્યોલ ડીન નામના એક અર્થશાસ્ત્રીએ બિઝનેસ ઇકોનોમિક્સ નામક એક પુસ્તક લખ્યું, અને તે પુસ્તકમાં તેમણે ધંધાને કેવી રીતે ચલાવવું જોઈએ, તેનું સ્વરૂપ શું છે, તેનું કાર્યક્ષેત્ર શું છે તેની ચર્ચા કરી. અર્થશાસ્ત્રના કયા કયા સિદ્ધાંતો એ ધંધો ચલાવવા માટે જરૂરી હોય છે તેની સમજૂતી આપી, અને તે દ્વારા જ અર્થશાસ્ત્રના ની યશ કલગીમાં એક હજુ મોરપીંછ ઉમેરાયું અને અર્થશાસ્ત્રની શાખા તરીકે એક નવી શાખાનો જન્મ થયો, અને તેનું નામ છે ધંધાકીય અર્થશાસ્ત્ર, જેને એક પેઢીનું અર્થશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. જ્યોલ ડીન પોતાના પુસ્તક 1952માં જે તેમણે લખ્યું, ત્યારબાદ ધંધાકીય અર્થશાસ્ત્રની એક અલગ વિષય તરીકેની રજૂઆત અને શરૂઆત ભારતમાં નહીં, વિશ્વના તમામ દેશોમાં થઈ, અને તે માટે જ જ્યોલ ડીનને ધંધાકીય અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.
એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે, જ્યારે જ્યોર્જ ડીનને એ ધંધાકીય અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ રીતે બિઝનેસ ઇકોનોમિક્સની શરૂઆત થઈ. હવે સમજવાની વાત એ છે કે ધંધાકીય અર્થશાસ્ત્ર એટલે કે બિઝનેસ ઇકોનોમિક્સ એ કોઈ અલગ વિષય નથી, તે અર્થશાસ્ત્રનો જ એક ભાગ છે. અર્થશાસ્ત્ર એક વટવૃક્ષ છે, તો તેની એક ડાળી એ ધંધાકીય અર્થશાસ્ત્ર છે. એઝ અ સબ્જેક્ટ ઓફ ઇકોનોમિક્સ, જે રીતે એની વિવિધ શાખાઓ છે, આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર, બેન્કિંગનું અર્થશાસ્ત્ર, કોઓપરેટિવ ઇકોનોમિક્સ એટલે સહકારનું અર્થશાસ્ત્ર, ત્યારબાદ કૃષિ અર્થશાસ્ત્ર, ઔદ્યોગિક અર્થશાસ્ત્ર, એ જ રીતે ધંધાકીય અર્થશાસ્ત્ર પણ અર્થશાસ્ત્રનો એક એની બ્રાન્ચ છે, એની એક શાખા છે. એ કોઈ અલગ વિષય નથી. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ઇકોનોમિક્સ ઇટસેલ્ફ. અને અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, તેની વિભાવનાઓ, તેની થિયરીઝ, તેના પ્રિન્સિપલ્સ કઈ રીતે ધંધામાં ઉપયોગી હોય છે, નિર્ણયકરણની પ્રક્રિયામાં કઈ રીતે તમને તે ઉપયોગી સાબિત થાય છે, તે સમગ્ર વિષય વસ્તુને ધંધાકીય અર્થશાસ્ત્રમાં આવરી લેવામાં આવે છે. ઘણા અર્થશાસ્ત્રીઓ આને પેઢી અંગેનું અર્થશાસ્ત્ર પણ કહે છે કે એક પેઢીની રચનામાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે, એક પેઢીની સ્થાપનામાં કઈ કઈ બાબતો જોવી પડે છે, કઈ રીતે પેઢીનું વેચાણ વધારી શકાય છે, તેનું ઉત્પાદન ખર્ચ ઘટાડી શકાય છે, પેઢી પોતાનો નફો કેવી રીતે વધારી શકે છે, બજારનું મેક્સિમમ શેર તે કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે, પોતાના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ તે કેવી રીતે કરી શકે છે, માંગ, પુરવઠો, માંગની આગાહી, ફોરકાસ્ટિંગ ઓફ ડિમાન્ડ, ખર્ચ, ઉત્પાદન, મૂડીરોકાણ, વેન્ચર કેપિટલ, આ બધી જ બાબતો ધંધાકીય અર્થશાસ્ત્રમાં આવરી લેવામાં આવી છે. એટલે ઇન શોર્ટ, ધંધાની શરૂઆતમાં જ્યારે અમુક પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે, તે નિર્ણયો કઈ રીતે લેવા જોઈએ, તે નિર્ણયો લેતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે નિર્ણયો આવનારા સમયમાં કઈ રીતે પેઢી માટે લાભદાયક બનશે, તેની સમજ પણ ધંધાકીય અર્થશાસ્ત્રમાં એટલે કે બિઝનેસ ઇકોનોમિક્સમાં આપવામાં આવે છે. ઘણા બધા સિદ્ધાંતોની ચર્ચા થાય છે, જેમ કે ડિસ્કાઉન્ટિંગ થિયરી, વટાવનો સિદ્ધાંત, ઇન્ક્રિમેન્ટલ થિયરી, વૃદ્ધિનો સિદ્ધાંત, ઇક્વી માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી, સમ ઉત્પાદકતા અથવા સમસીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત, આવી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ થિયરી, આવી ઘણી બધી થિયરીઝ અને પ્રિન્સિપલ્સ જે પ્રેક્ટિકલી પણ ધંધો શરૂ કરતી વખતે આપણે ધ્યાનમાં લેવી પડતી હોય છે અને તેને વ્યવહારુ ઉપયોગમાં પણ લઈ શકાય છે, તેવા ઘણા બધા સિદ્ધાંતોનો ધંધાકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગ થાય છે. માટે જ તે અર્થશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા છે, અર્થશાસ્ત્રની તે વિષય વસ્તુ છે અને અર્થશાસ્ત્રના એક વિષય તરીકે તેનો અભ્યાસ કરવામાં આવે છે. ફરી એકવાર, તે એક પેઢીનું અર્થશાસ્ત્ર છે, એટલે એકમલક્ષી તેની વિભાવના છે, પરંતુ તેમ છતાં પણ તેને બજારનો અભ્યાસ પણ કરવો પડતો હોય છે. આગળ આપણે બધી બાબતો સમજીશું, પરંતુ ધંધાકીય અર્થશાસ્ત્ર એ કોઈ અલગ વિષય નથી, પરંતુ તે ઇકોનોમિક્સની જ એક વિશિષ્ટ શાખા છે. તો મિત્રો, આનો જન્મ 1952માં થયો, જેવું આપ અને હું બધા જાણીએ છીએ, અને જ્યોર્જ ડીનને તેના પિતા તરીકે ઓળખવામાં આવે છે, એવું MCQ તરીકે 1 માર્ક્સમાં પૂછી શકાય. ધંધાકીય અર્થશાસ્ત્રની 2 મહત્વની વ્યાખ્યાઓ છે. પહેલી વ્યાખ્યા છે, બિઝનેસ ઇકોનોમિક્સ consists of the use of economic modes of the thoughts to analyze business situation. એટલે કે અર્થશાસ્ત્રના આર્થિક વિચારોનો અલગ અલગ પરિસ્થિતિઓમાં કઈ રીતે આર્થિક વિશ્લેષણમાં ઉપયોગ કરી શકાય છે, તે ધંધાકીય અર્થશાસ્ત્ર તમને સમજાવે છે. તો ધંધાકીય અર્થશાસ્ત્ર એક્ઝેક્ટલી શું છે? તો ધંધાકીય અર્થશાસ્ત્રના આર્થિક વિશ્લેષણોના આધારે અલગ અલગ પરિસ્થિતિમાં
કઈ રીતે નિર્ણય કરી શકાય છે અને તે નિર્ણય દ્વારા પેઢીનો નફો તેની આવકમાં કેવી રીતે વધારો કરી શકાય છે તેની સમજૂતી તે ધંધાકીય અર્થશાસ્ત્ર આપે છે, આવું મેકનર અને મરિયમે કહ્યું. તે બાદ એક બીજી પણ એની વ્યાખ્યા છે કે બિઝનેસ ઇકોનોમિક્સ મે બી ડિફાઇન્ડ એઝ ધ યુઝ ઓફ ઇકોનોમિક એનાલિસિસ ટુ મેક બિઝનેસ ડિસિઝન ઇન્વોલ્વિંગ ધ બેસ્ટ યુઝ ઓફ એન ઓર્ગેનાઇઝેશન્સ સ્કેર્સ રિસોર્સિસ. તો આર્થિક વિશ્લેષણો દ્વારા કોઈ પણ પેઢી પાસે ઉપલબ્ધ સીમિત સાધનોનો મહત્તમ ઉપયોગ કરી કઈ રીતે પેઢી પોતાના નફામાં વધારો કરી શકે તે અંગેની સમજ આપતા શાસ્ત્રને ધંધાકીય અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. તો ધંધાકીય અર્થશાસ્ત્રમાં જે આર્થિક વિશ્લેષણોનો ઉપયોગ થાય છે અર્થશાસ્ત્રના, જેના દ્વારા વિવિધ નિર્ણયો લેવામાં આવે છે, પેઢી દ્વારા ઉપલબ્ધ સાધનો જે સીમિત છે તેનો કાર્યક્ષમ અને મહત્તમ ઉપયોગ કરીને કઈ રીતે પેઢીના નફામાં વધારો કરી શકાય એની સમજ ધંધાકીય અર્થશાસ્ત્રમાં આપવામાં આવે છે. હવે આપણે ધંધાકીય અર્થશાસ્ત્રના ઉદ્દેશ્યોની ચર્ચા કરીશું. તો કે ધંધાકીય અર્થશાસ્ત્રના ઓબ્જેક્ટિવ્સ કયા કયા છે? તો સૌથી પહેલું છે ટુ મેક મેક્સિમમ પ્રોફિટ. જો મિત્રો, અર્થશાસ્ત્ર એટલે નાણાં અંગેનું શાસ્ત્ર, જેના કેન્દ્રમાં નાણું રહેલું છે. અર્થશાસ્ત્ર એટલે કે નાણાં અંગેનું શાસ્ત્ર જેના કેન્દ્રમાં નાણું રહેલું છે. અર્થશાસ્ત્રમાં માનવીના માત્ર ને માત્ર આર્થિક વ્યવહારોનો જ અભ્યાસ કરવામાં આવે છે. અર્થશાસ્ત્ર એ એક્ઝેક્ટલી શું છે? અર્થશાસ્ત્ર એક્ઝેક્ટલી કયા વ્યવહારોનો અભ્યાસ કરે છે? તો જે રીતે સમાજશાસ્ત્ર માનવીની સામાજિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે, રાજ્યશાસ્ત્ર માનવીની રાજકીય પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે, તે જ રીતે અર્થશાસ્ત્ર માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. હવે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? જે પ્રવૃત્તિ માત્ર ને માત્ર નફાના ઉદ્દેશ્યથી પ્રેરિત હોય. આ વિશ્વની અગાસીથી દ્રષ્ટિપાત કરતા પૃથ્વી પર જોઈ શકાય છે કે સમગ્ર પૃથ્વી પર ઘણા બધા માનવીઓ ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા નજરે પડે છે. કોક ભણે છે, કોક ભણાવે છે, બા ઘરનું કામ કરે છે, કોક રમી રહ્યું છે, કોઈ સાયકલ ચલાવી રહ્યું છે, કોક પપ્પા ઓફિસમાં જોબ કરી રહ્યા છે. પણ શું આ બધી પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિઓ છે? તો એનો જવાબ છે ના. માનવી પોતાના રોજિંદા જીવનમાં જેટલી પણ પ્રવૃત્તિઓ કરે છે એ આર્થિક પ્રવૃત્તિ નથી મિત્રો. તમે સ્વપ્ન જુઓ છો, that is not economic activity. તમે કોકના વિચારોમાં ખોવાયેલા રહો છો, again that is not a subject of economics. તમે કોઈ ગરીબને મદદ કરો છો, હું તમને ભણાવું છું, that is economics. પણ હું ઘરે કોઈ ગરીબ બાળકને ભણાવું, that is again not economics. ઘરે માં જમવાનું બનાવે છે, it is not economic activity because એને એના બદલામાં વળતર મળતું નથી, તે નફાના ઉદ્દેશ્યથી કરતી નથી. પણ તમે હોટલમાં જમવા જાઓ છો અને ત્યાં કંઈક ઓર્ડર આપો છો, પણ તે સેફ, એને બનાવનારો કોકને કોક તો કુક સેફ હશે, એ તમને ઓર્ડર પીરસે છે, એ જે જમવાનું હોટલમાં બનાવે છે તે આર્થિક પ્રવૃત્તિ છે, તે ઇકોનોમિક એક્ટિવિટી છે, કારણ કે તે શેફને હોટલમાં કામ કરવા બદલ પગાર મળે છે. આર યુ ગેટ માય પોઈન્ટ? તો અર્થશાસ્ત્ર એ માત્ર ને માત્ર માનવીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એ માત્ર ને માત્ર માનવીના આર્થિક વ્યવહારોનું અભ્યાસ કરતું શાસ્ત્ર છે. અને તે અર્થશાસ્ત્રનો એક અલ્ટિમેટ ગોલ શું હોય છે? જે રીતે એક વ્યક્તિ રેશનલ બિહેવિયર કરે છે. નાઉ વોટ ડુ યુ મીન બાય રેશનલ બિહેવિયર? એઝ અ પ્રોડ્યુસર, he is always trying to give lesser amount of the goods to the consumer and always trying to get maximum price from the consumer. એ ઓછામાં ઓછા એકમો આપી વધુમાં વધુ કિંમત ગ્રાહક પાસેથી કેવી રીતે પ્રાપ્ત કરીને પોતાનો નફો કેવી રીતે મહત્તમ કરી શકાય તે માટે પ્રયત્નશીલ હોય છે. જ્યારે સામે પક્ષે ગ્રાહક
વધુમાં વધુ વસ્તુ કેવી રીતે મેળવાય અને ઓછામાં ઓછી કિંમતે ઉત્પાદકને કેવી રીતે અપાય તે માટે પ્રયત્નશીલ હોય છે. આ બંનેના આવા આર્થિક વ્યવહારોના સંદર્ભમાં માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા વસ્તુની કિંમત નક્કી થાય છે અને તે જ કિંમતના આધારે અર્થતંત્રમાં તમામ પ્રકારના આર્થિક વ્યવહારો થાય છે. એટલે અર્થશાસ્ત્રનો અલ્ટિમેટ ગોલ જો કોઈ હોય તો તે છે હાઉ ટુ ઇન્ક્રીઝ ધી પ્રોફિટ, હાઉ ટુ મેક્સિમાઇઝ ધી પ્રોફિટ. તો એ નફાને કેવી રીતે વધારી શકાય તેના માટે ડિસ્કાઉન્ટ થિયરી એટલે કે વટાવનો સિદ્ધાંત, ઇન્ક્રીમેન્ટલ થિયરી એટલે કે વૃદ્ધિનો સિદ્ધાંત, ઇક્વી માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી એટલે કે સમસીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ થિયરી એટલે કે વૈકલ્પિક ખર્ચનો સિદ્ધાંત, આ સિવાયના પણ ઘણા બધા સિદ્ધાંતો, ઘણી બધી બાબતો જેમ કે માંગની મૂલ્ય સાપેક્ષતા, આવક સાપેક્ષતા, પ્રતિમૂલ્ય સાપેક્ષતા, માંગની વિજ્ઞાપન સાપેક્ષતા, એની વસ્તુની માંગ પર પડતી અસરો, તેની ફોરકાસ્ટિંગ એટલે કે માંગની આગાહી, ભવિષ્યમાં કેટલી માંગ હશે, કેટલું ઉત્પાદન કરવું પડશે, કેટલા રિસોર્સિસ ક્યાંથી જોઈશે, આ તમામ પ્રકારની બાબતો એ ધંધાકીય અર્થશાસ્ત્રમાં નિર્ણયકરણની પ્રક્રિયામાં એની ચર્ચા પણ કરવામાં આવે છે, તેને પ્રેક્ટિકલી ઉપયોગ પણ કરવામાં આવે છે અને તે તમામ પ્રકારના સિદ્ધાંતોનો એક અલ્ટિમેટ ગોલ એ છે કે પેઢી કઈ રીતે મહત્તમ નફાના આ ઉદ્દેશ્યને સિદ્ધ કરી શકે કે તેને હાંસલ કરી શકે. એટલે એકમાત્ર ઉદ્દેશ્ય તે નફાનો હોય છે. જો કે બોમલ નામના એક અર્થશાસ્ત્રીએ આના વિશે ચર્ચા કરેલી છે. પોઈન્ટ નંબર 4 છે કે ઘણી વખત પેઢીનો મહત્તમ નફાનો હેતુ ન હોઈને મહત્તમ વેચાણનો પણ હેતુ હોઈ શકે છે. પણ વેચાણ પાછળ પણ અલ્ટિમેટ ગોલ તો નફાને જ વધારવાનો હોય છે, કારણ કે વેચાણ વધશે તો પેઢીનો નફો પણ વધશે. કોઈ પણ પેઢી સર્વાઈવ ત્યારે જ કરી શકે જ્યારે તે નફો કરે. જો તે નફો નહીં કરે તો તે પેઢી ભવિષ્યમાં સર્વાઈવ કરી શકશે નહીં. ખોટ કોઈ પેઢી ટૂંકા ગાળા માટે બેર કરી શકે પણ લાંબા ગાળા માટે બેર કરી શકે નહીં. એટલે પ્રોફેસર નાઇટથી લઈને તમામ પ્રકારના અર્થશાસ્ત્રીઓ એવું દ્રઢપણે માનતા હતા કે ધંધાકીય અર્થશાસ્ત્રનો એકમાત્ર જે ગોલ છે તે એ છે કે પેઢીના નફામાં કઈ રીતે વધારો થાય અથવા પેઢીના નફામાં કઈ રીતે વધારો કરવો જોઈએ. તો that is the goal to maximize the profit, you know. Okay. તો પહેલો એનો ઉદ્દેશ્ય છે કે નફામાં વધારો કરવો. બીજો જે ઉદ્દેશ્ય છે ટુ મેક મેક્સિમમ પ્રોફિટ ઇન ધ લોંગ રન, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો હંમેશા એવું યાદ રાખો કે ટૂંકા ગાળા માટે નફો મળે અને પછી ખોટ થવા લાગે તો તે ખરેખર ધંધાકીય અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ આદર્શ પરિસ્થિતિ નથી. તો આદર્શ પરિસ્થિતિ કોને કહેવાય? તો કે જ્યારે લાંબા ગાળા સુધી તમે નફો કમાવતા રહો, લાંબા ગાળા સુધી પેઢી નફો મેળવતી રહે, that is the main objective of the business economics. તો ધંધાકીય અર્થશાસ્ત્રનો હેતુ પેઢી લાંબા ગાળા સુધી કઈ રીતે નફો પ્રાપ્ત કરી શકે અને તે લાંબા ગાળા સુધી નફો પ્રાપ્ત કરવા માટે પેઢી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નિર્ણયકરણની પ્રક્રિયામાં કઈ કઈ બાબતોને સમાવિષ્ટ કરવી જોઈએ, તે ખૂબ જ મહત્વની છે. મિત્રો, પ્રસિદ્ધિ, સફળતા અને નફો ટૂંકા ગાળા માટે મેળવી લેવો બહુ સરળ છે, પરંતુ તેને લાંબા ગાળા સુધી ટકાવી રાખવું એ ખૂબ જ અઘરું છે. અને જીવનમાં સફળ એ જ વ્યક્તિ થઈ શકતા હોય જે પ્રસિદ્ધિ અને નફાને લાંબા ગાળા સુધી ટકાવી રાખે છે. ટૂંકા ગાળામાં અમુક પરિબળો તમારા ફેવરમાં હોઈ શકે અને ત્યારે તમે નફો કમાવો એ આકસ્મિક પણ હોઈ શકે, ઘણી વખત તે બજાર પરિબળોને આધારિત પણ હોઈ શકે. પરંતુ લાંબા ગાળા સુધી તમે નફો કમાવશો કે કેવી રીતે, એનો સંપૂર્ણ આધાર તે માત્ર ને માત્ર તમારી સ્કિલ, તમારા મેનેજમેન્ટ, તમારા નિર્ણયો અને સાધનોના મહત્તમ ઉપયોગ ઉપર નભે છે. એટલે આ ખૂબ જ મહત્વનું છે મિત્રો કે કોઈ પણ પેઢી પોતાના સાધનોનો મેક્સિમમ ઉપયોગ કઈ રીતે કરે છે, એઝ વેલ એઝ
તે લાંબા ગાળા સુધી કઈ રીતે સર્વાઈવ કરે છે. માનો કે આપણે કોઈક વાત કરીએ, ક્રિકેટમાં ઘણા બધા ખેલાડીઓ એવા પણ આવ્યા કે જેમણે પહેલી 2-3 મેચમાં એટલા બધા રન કર્યા અને એટલી પ્રતિભા બતાવી કે તમને એવું લાગે કે આ વિશ્વના તમામ રેકોર્ડ તોડી દેશે. પરંતુ થોડા સમય પછી તે તે તેમનું કરિયર જ વિલુપ્ત થઈ ગયું. તે કોઈ પણ મેચમાં સિલેક્ટ નહીં થયા, તેમનું પરફોર્મન્સ એટલું સારું નહીં રહ્યું. તો તમે જ્યારે કોઈ ચમત્કારિક એકાદી એવી પારી રમો અથવા એકાદી એવી ઇનિંગ રમો, પરંતુ શું તમે એવી ઇનિંગ્સને લાંબા ગાળા સુધી ટકાવી શકો? તો તમે એક મહાન ખેલાડી બનો. એ જ રીતે ધંધામાં તમને જે ટૂંકા ગાળા માટે નફો મળ્યો, ફ્લક્ચ્યુએશન ધંધામાં આવે છે, દેટ્સ ફાઇન, પણ શું તમે એને લાંબા સમય સુધી ટકાવી શકો છો? એ નફાને લાંબા સમય સુધી ટકાવી શકો છો? શું તમે નિરંતર લાંબા સમય સુધી પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકો છો? શું તમે બજારમાં આવતી તેજી, મંદી અને અમુક પ્રકારના પરિબળોનો ફેરફાર જે અર્થતંત્રમાં થતો હોય છે તેને અનુસંધાનમાં રાખીને પણ પોતાના ધંધાને લાંબા ગાળા સુધી તમે પ્રોફિટમાં લઈ જઈ શકો છો? ધેન યુ આર અ ગ્રેટ એન્ડ સક્સેસફુલ એન્ટરપ્રેન્યોર. સે ફોર એક્ઝામ્પલ, જો તમારું કલરકામનું બિઝનેસ છે, દિવાળીના સમયમાં આપણા દેશમાં પેઇન્ટ્સની કંપનીઓના શેર વધારે ઊંચા જતા હોય છે. દિવાળીના 1-2 મહિના પહેલા તમે જે ધંધો ટૂંકા ગાળા માટે માનો કે કર્યો, પણ પછી જ્યારે એની માંગ ઘટે છે ત્યારે તમે કઈ રીતે સર્વાઈવ કરો છો? તમે તમારા સાધનોનો ઉપયોગ કઈ રીતે કરો છો? તમે કયા કયા ખર્ચાઓ ઓછા કરી શકો છો? તમે ઇન્ક્રિમેન્ટલ થિયરી, ઇક્વિમાર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી કે ડિસ્કાઉન્ટ થિયરી કે એ સંદર્ભમાં તમે એના બધા જ નિયમોનો ઉપયોગ કરીને પોતાના સાધનોનો સરભર એ રીતે કરો કે જેથી પેઢીને જે એવરેજ પ્રોફિટ છે એ હંમેશા મેન્ટેન રહે. એ બહુ મહત્વનું છે. ટૂંકા ગાળામાં અને પરિબળો અનુકૂળ હોય, અમુક બજારના પરિબળોનો આકસ્મિક રીતે તમને લાભ મળે અને તમે આઈ મીન ટુ સે બિઝનેસને નફાની નવી ઊંચાઈઓ પર લઈ જાઓ, દેટ ઇઝ ઓકે. પણ શું તમે લાંબા ગાળા સુધી કરી શકો છો? તો તમે ખરા ઉદ્યોગ સાહસિક છો તેવું કહી શકાય. અને તેવું કરવા માટે તમારે ધંધાકીય અર્થશાસ્ત્રની ખૂબ જ ઊંડી સમજ અને સૂઝ હોવી જોઈએ. જ્યાં સુધી તમે ધંધાકીય અર્થશાસ્ત્રની વિભાવનાઓને અને તેના સંપૂર્ણ કાર્યક્ષેત્રને સમજશો નહીં, ત્યાં સુધી તમે નિર્ણયકરણની પ્રક્રિયામાં વિવિધ સિદ્ધાંતોનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકશો નહીં. અને માટે જ આજે તમને પ્રસિદ્ધિ મળી છે એ એટલી બધી આઈ મીન ટુ સે તમને લાંબા સમય સુધી ટકાવી નહીં શકે. તો પછી ધંધાકીય અર્થશાસ્ત્રના તમામ સિદ્ધાંતોને અને નિર્ણયકરણની પ્રક્રિયાને તમે યોગ્ય રીતે અમલમાં મૂકી શક્યા નથી તેવું માની શકાય. ત્યારબાદ ઓબ્જેક્ટિવ ઓફ રિઝનેબલ પ્રોફિટ. નાઉ વોટ ડુ યુ મીન બાય ઓબ્જેક્ટિવ ઓફ ધ રિઝનેબલ પ્રોફિટ? Sometime in the beginning of the business, you have to maintain the reasonable profit to make your brand, to make your identity in the market. ઘણી વખત જ્યારે આપણે ધંધો શરૂ કરતા હોઈએ છીએ ત્યારે આપણે એક સામાન્ય નફો પણ મેળવવો પડે છે. આપણે આપણા હરીફોને ધ્યાન રાખવું પડે છે. હરીફોએ કઈ બજારની રણનીતિ અપનાવી છે, એ લોકોનું પ્રમોશન્સ પોલિસી શું છે, એ લોકોની પ્રાઇસ પોલિસી શું છે, એ લોકોનું માર્કેટિંગ અને સેલ પોલિસી શું છે, આ બધું આપણે સમજવું પડે છે. આપણા જ્યારે બહુ જ લાંબા સમય સુધી બજારમાં ટકી રહેલા લોકો આપણા પ્રતિદ્વંદી હોય ત્યારે આપણે નવા આપતાની સાથે પોતાના પ્રોડક્ટ અને બ્રાન્ડની કિંમત ખૂબ ઊંચી રાખીએ તો ઘણી વખત એવું પણ થાય છે કે લોકો તમારી તરફ સારી ગુણવત્તા હોવા છતાં પણ આવતા નથી. પરંતુ જ્યારે નીચી કિંમત રાખીને તમે વેચાણ કરો છો ને વન્સ એ લોકોને એવું લાગે છે કે નહીં, આ કિંમતે આ બ્રાન્ડ સારી છે અને એની કિંમત બીજા પ્રોડક્ટ્સ જે અવેલેબલ છે માર્કેટમાં એની બરાબર જ છે અને તેમ છતાં બી એની ગુણવત્તા સારી છે, માટે આ વસ્તુ લેવાય. એક વખત આપણું નામ, આપણી પ્રતિષ્ઠા, આપણું જે બેન્ચમાર્ક છે એ બિઝનેસમાં સ્થાપિત થઈ જાય ને ત્યાર પછી ધીરે ધીરે આપણે નફો વધારીએ એ વધારે વાજિબ માનવામાં આવે છે.
ધંધાકીય અર્થશાસ્ત્રમાં. એટલે ઘણી વખત રિઝનેબલ પ્રોફિટ પણ મેળવવો પડતો હોય છે. ઘણી વખત આવો રિઝનેબલ પ્રોફિટ તેજી, મંદી, આકસ્મિક પરિસ્થિતિ, કોરોના કાળ જેવી મહામારી અને બીજા ઘણા બધા એવા બજાર પરિબળો હોય છે જ્યાં તમારે રિઝનેબલ પ્રોફિટ લઈને પણ બજારમાં ટકી રહેવું એ મહત્વનું હોય છે. પછી ધીરે ધીરે પરિસ્થિતિઓ અનુકૂળ થતા તમારો પ્રોફિટ ધીરે ધીરે વધવા લાગે છે. પરંતુ જે લોકો આ રિઝનેબલ પ્રોફિટ સાથે બજારમાં ટકી શકે છે, ઘણી વખત ખોટ પણ ખાવી પડે છે, પણ જો તમે ટકી શકો છો, સર્વાઈવ કરી શકો છો, હંમેશા યાદ રાખો, જ્યારે બહુ મોટું તોફાન આવે છે તો મોટા મોટા ઝાડ ઉખડી જાય છે એના મૂળથી, પણ ઘાસનું તણખલું ટકી રહે છે. એટલે જે લોકો ધંધામાં આવતા અપ્સ એન્ડ ડાઉન્સ, કોમ્પિટિશન્સ, આ તે ઉપર નીચે, મહામારી અને જે રીતે કે યુક્રેન રશિયા વોર થઈ ગયું, એવા ઘણા બધા પરિબળો તમારા ધંધાને અસર કરતા હોય છે. તમે કેવી રીતે એને ટેકલ કરો છો? હંમેશા મેક્સિમમ પ્રોફિટ મળે એવું જરૂરી નથી. પૂર્ણ હરીફાઈના બજારમાં પણ આપણે એવું સમજીએ છીએ કે પેઢીની 3 પ્રકારની શક્યતાઓ હોય છે. તે અસામાન્ય નફો મેળવે, તે અસામાન્ય ખોટ મેળવે અને સમતુલામાં પણ હોય. લાંબા ગાળે પેઢીની એક જ સમતુલા હોય છે, એક જ શક્યતા હોય છે, તે છે સમતુલા. સમતુલા એટલે સામાન્ય નફો. સામાન્ય નફો એટલે રિઝનેબલ પ્રોફિટ, જેની આપણે ચર્ચા કરીએ છીએ. તો લાંબા ગાળે પેઢી સામાન્ય નફા સુધી પણ જો બજારમાં ટકી રહે તો તેના માટે તે આઈડિયલ અને સમતુલાની સ્થિતિ કહેવામાં આવે છે. તો આવી રિઝનેબલ પ્રોફિટની જે સિચ્યુએશન છે એ પણ ઘણી વખત પોતાના સર્વાઈવલ માટે જરૂરી હોય. હંમેશા તમને અસામાન્ય નફો મળે તેવું જરૂરી હોતું નથી. ઘણા બધા પરિબળો એ બજાર ઉપર પણ નિર્ભર કરતા હોય છે. તેજી અને મંદી, આર્થિક ઉથલપાથલ, રાજનૈતિક નિર્ણયો જેવી રીતે કે ડિમોનેટાઇઝેશન થયું, જીએસટી લાગુ કરવામાં આવી, સરકારની પોલિસીમાં આવતા ફેરફારો, પેટ્રોલના પ્રાઇસીસમાં થતો વધારો, મોંઘવારી, આ ઘણા બધા સ્પર્ધા, નવી નવી શોધો, આ તમામ બધા પરિબળો, બદલાતી ફેશન, ગ્રાહકની ચોઈસમાં આવતા પરિવર્તનો, આ બધી જ બાબતો બજારને અસર કરે છે. અને જ્યારે તમે આ તમામ પ્રકારની બાબતોને ઓવરકમ કરીને લાંબા સમય સુધી રિઝનેબલ પ્રોફિટ પણ પ્રાપ્ત કરો તો એ પેઢી માટે આદર્શ સિચ્યુએશન હોય છે. એટલે ઘણી વખત રિઝનેબલ પ્રોફિટ ઇટ ઇઝ ઓલ્સો a standard situation for any firm, you know. તે પછી મેક્સિમમ સેલ, જે ચોથો મુદ્દો છે. મિત્રો, પ્રોફેસર બોમલ નામના એક અર્થશાસ્ત્રીએ ખૂબ જ રસપ્રદ વાત કરેલી. એમણે પેઢીના નફા અને પેઢીના વિવિધ હેતુઓમાં મોટાભાગે બધા અર્થશાસ્ત્રીઓ સહમતી હતા કે પેઢીનો એકમાત્ર ગોલ એ નફાનો હોવો જોઈએ, હાઉ ટુ ઇન્ક્રીઝ એન્ડ હાઉ ટુ મેક્સિમાઇઝ ધી પ્રોફિટ. બટ પ્રોફેસર બોમલે એક રસપ્રદ વિશ્લેષણ રજૂ કરેલું. એમના મતે પેઢીનો જે મેઇન ગોલ હોય છે તે હોય છે સેલનો, મેક્સિમમ સેલ. પેઢીનો નફો તમે કેવી રીતે નક્કી કરો છો? તો કે વસ્તુની કિંમત ગુણ્યા તેણે કરેલા વેચાણ. વસ્તુની કિંમત 10 રૂપિયા હોય, તમે 100 એકમો વેચ્યા તો 10 ગુણ્યા 100 બરાબર 1000 રૂપિયા તમારો નફો થયો. તો પેઢીનો નફો પણ વેચાણ ઉપર જ આધારિત છે. તો ઘણી વખત પેઢીએ નફો નહીં પરંતુ વેચાણ કેવી રીતે વધે છે એ ધ્યાન રાખવું જોઈએ. અને વેચાણ વધવાથી તમારી ગુડવિલ વધે છે, તમારા કસ્ટમર વધે છે, તમારી રેન્જ વધે છે, તમારું ટર્નઓવર વધે છે અને નફો આપોઆપ વધે છે. તો ઘણી વખત કિંમત વધારીને નફો વધારવા કરતા કિંમત ઓછી રાખીને વેચાણ વધારવું એ પેઢી માટે વધારે મહત્વનું છે. વધારે ગ્રાહકો તમારી સાથે જોડાશે એ તમારી બ્રાન્ડ વેલ્યુ છે. એટલે વેચાણ કેવી રીતે વધે, હાઉ ટુ ઇન્ક્રીઝ ઓર મેક્સિમાઇઝ ધી સેલ, એના વિશે પ્રોફેસર બોમલે પોતાનું આર્થિક વિશ્લેષણ રજૂ કર્યું. અને એમણે એવું કીધું કે પેઢીનો હેતુ એ મહત્તમ વેચાણ માટેનો હોય છે. જો વેચાણ વધશે તો આપોઆપ
પેઢી નો નફો વધશે. પેઢી પોતાનું વેચાણ એ સામાન્ય રીતે બે રીતે વધારી શકે છે. એક, પોતાની વસ્તુની કિંમત ઘટાડીને, બીજું વસ્તુની ગુણવત્તામાં વધારો કરીને. કિંમતમાં ઘટાડો કરી વેચાણ વધારવું બહુ જ સામાન્ય બાબત છે. પોતાના હરીફો કરતા તમારી કિંમત ઓછી હોય તો સ્વાભાવિક રીતે તમારું વેચાણ વધે છે. પણ ઘણી વખત તમારું વધેલું વેચાણ જોતા હરીફો પણ કિંમતમાં ઘટાડો કરે છે અને એક સ્તર કરતા નીચે કિંમતમાં ઘટાડો તમે પણ કરી શકતા નથી. માટે વધારે સારો વિકલ્પ તે વેચાણ વધારવા માટેનો પોતાની ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું. જો તમે તમારી ક્વોલિટીમાં સારું ઇમ્પ્રુવમેન્ટ કરશો તો તમારું વેચાણ ચોક્કસ વધશે. ગ્રાહક ઘણી વખત કિંમત ઊંચી આપીને પણ સંતોષ અનુભવે છે જો તેને વધારે ગુણવત્તાસભર વસ્તુ મળે છે. બોમલે આમાં એક વાત બીજી પણ કહેલી કે વેચાણ વધારવામાં મહત્વની ભૂમિકા એડવર્ટાઇઝમેન્ટ અને પ્રમોશન્સ એટલે કે વિજ્ઞાપન ખર્ચ પણ ભજવતું હોય છે. એટલે તમારી પ્રમોશન પોલિસી કેવી છે, તમારી એડવર્ટાઇઝમેન્ટ પોલિસી કેવી છે, તમે કેવી રીતે પોતાના પ્રોડક્ટને લોન્ચ કરો છો અને કેટલું કટ થ્રોટ કોમ્પિટિશન ચાલે છે. બોલિન નામના એક અર્થશાસ્ત્રી કહેલું કે કોઈ પણ બજારમાં ખાસ કરીને તે ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન હોય તેવા બજારમાં, એટલે કે મોનોપોલિસ્ટિક છે, ઓલિગોપોલી છે, એવા બજારોમાં મોનોપોલી અને પરફેક્ટ કોમ્પિટિશનને છોડતા આ બજારોમાં એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ ઓર સેલિંગ કોસ્ટ ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ લાઈફ એન્ડ ડેથ. એટલે કે વેચાણ ખર્ચ એ જીવન મરણના પ્રશ્ન સમાન છે કોઈ પણ પેઢી માટે. સે ફોર એક્ઝામ્પલ, પેપ્સી પોતાની એડવર્ટાઇઝમેન્ટમાં કોઈ ક્રિકેટર વિરાટ કોહલીને લે તો કોકા કોલાએ મહેન્દ્રસિંહ ધોનીને કે રોહિત શર્માને લેવો જ પડશે, કારણ કે બધા બહુ એકબીજાની નજીકની અવેજી વસ્તુ બનાવે છે અને એડવર્ટાઇઝમેન્ટથી ગ્રાહકના મગજમાં તે પ્રતિષ્ઠિત વસ્તુ છે, એની બ્રાન્ડ એના મગજમાં બેસે છે અને એટલા માટે ગ્રાહક કોકા કોલાની જગ્યાએ પેપ્સી લેશે જો પેપ્સી વધારે એડવર્ટાઇઝમેન્ટ આપશે. દ્રશ્ય શ્રાવ્ય, દ્રશ્ય ને શ્રાવ્ય. દ્રશ્ય એટલે હોર્ડિંગ્સ છે, ન્યૂઝપેપર છે, જેને જોઈ શકાય છે, જેને સાંભળી શકાતા નથી. શ્રાવ્ય એટલે જેને સાંભળી શકાય છે, જેમ કે રેડિયો, બરાબર, રેડિયો દ્વારા અપાતી તમામ પ્રકારની જાહેરાતો. દ્રશ્ય અને શ્રાવ્ય એટલે ટીવી ઉપર કે સોશિયલ મીડિયા ઉપર જ્યાં જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય. ક્રિકેટની એક ટુર્નામેન્ટને જો પેપ્સી સ્પોન્સર કરશે તો બીજીને ડેફિનેટલી કોકા કોલા સ્પોન્સર કરશે, ત્રીજીને થમ્સઅપ સ્પોન્સર કરશે, એકને પેટીએમ કરશે તો એકને ફોન પે કે ગૂગલ સ્પોન્સર કરશે. આવી કટથ્રોટ કોમ્પિટિશન પેઢીઓની વચ્ચે ચાલતી હોય છે. એટલે વેચાણ ખર્ચ જો તમારું વધશે તો આપોઆપ પેઢીનું વેચાણ પણ વધશે. એટલે કાં તો પેઢી કિંમતમાં ઘટાડો કરે, કાં તો પેઢી ગુણવત્તામાં સુધાર કરે, કાં તો પેઢી પ્રમોશન પોલિસી ઉપર, વેચાણ ખર્ચ ઉપર વધારે ધ્યાન આપે, એનું એડવર્ટાઇઝમેન્ટ, એનું પ્રમોશન પ્રોપર વેમાં કરે, તો પછી પેઢીનો નફો વધી શકે છે. એટલે કે પેઢીનો નફો વેચાણ દ્વારા વધી શકે છે. બોમલે એવું કીધું કે પેઢીનો હેતુ એ મહત્તમ નફાનો નહીં પરંતુ મહત્તમ વેચાણનો હોવો જોઈએ. પાંચમો ઉદ્દેશ્ય છે હાઉ ટુ રિડ્યુસ ધી કોસ્ટ. મિત્રો, નફો ક્યારે વધશે? તો એનો એક બહુ જ મહત્વનો જવાબ છે, જો તમે ખર્ચમાં ઘટાડો કરી શકો, તમે તમારા ઉત્પાદન ખર્ચમાં બિનજરૂરી ખર્ચાઓ ઓછા કરશો તો આપોઆપ તમારું પ્રોફિટ શું થઈ જશે? વધી જશે. હવે ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય? તો એમાં પણ ઘણા બધા સિદ્ધાંતો જે અર્થશાસ્ત્રના છે, જે ધંધાકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાય છે, આ બધા જ સિદ્ધાંતોની ચર્ચા અને તેમનો વ્યવહારમાં ઉપયોગ પણ ધંધાકીય અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. હાઉ ટુ રિડ્યુસ ધી
પ્રોડક્શન કોસ્ટ. એમાં ઇક્વિ માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરીનો ખૂબ સરસ એક સિદ્ધાંત જેની હું થોડી ઘણી ચર્ચા આપની સાથે કરું. માનો કે પેનાસોનિક કંપની 3 વિભાગો છે તેના. એક વિભાગમાં એસી બને છે, એક વિભાગમાં રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ બને છે, અને એક વિભાગમાં માનો કે ટેલિવિઝન બને છે. એસી, ફ્રીજ અને ટેલિવિઝન. પેનાસોનિક કંપની કોઈ પણ વ્યક્તિને પોતાની કંપનીમાં લેતા પહેલા ઇલેક્ટ્રોનિક એન્જિનિયર જે તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટને બનાવી શકે છે. ત્રણેય હવે માનો પેનાસોનિક કંપની પાસે 3000 શ્રમિકો છે, તો તમે એવું કહેશો કે 1000 શ્રમિકો રેફ્રિજરેટર, 1000 શ્રમિકો એસી બનાવવામાં, 1000 શ્રમિકો ટેલિવિઝન બનાવવામાં રોકવા જોઈએ. એવું નહીં. જે વિભાગની ઉત્પાદિત પ્રોડક્ટની પ્રાઇસ માર્કેટમાં ખૂબ વધારે છે અને એની ડિમાન્ડ ખૂબ વધારે છે, ત્યાં વધારે શ્રમિકો રોકવા જોઈએ. અને આ શ્રમિકોનું ટ્રાન્સફોર્મેશન ત્યાં સુધી કરવું જોઈએ જ્યાં સુધી દરેક શ્રમિકોની દરેક વિભાગમાં ઉત્પાદકતા એક સરખી ના થઈ જાય. એટલા માટે જ આને સમસીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. એટલે કે તમે if your A department gives you a more profit, તો એ ડિપાર્ટમેન્ટમાં નવા શ્રમિકોની ભરતી કરશો તો તમારું કુલ વેતન પાછળનું ખર્ચ વધશે. એવું ન કરીને બી અને સી ડિપાર્ટમેન્ટ, એમાં સી ડિપાર્ટમેન્ટની માર્જિનલ પ્રોડક્ટિવિટી માની લો કે સૌથી ઓછી છે, તો સી ડિપાર્ટમેન્ટમાંથી સૌથી વધારે બી ડિપાર્ટમેન્ટમાં એનાથી ઓછા શ્રમિકો એ વિભાગમાં લઈ જવા જોઈએ. એટલે કે ઓછી ઉત્પાદકતા ધરાવતા વિભાગોમાંથી ઊંચી ઉત્પાદકતા ધરાવતા વિભાગોમાં જો સાધનોનો ફેરફાર કરવામાં આવે અથવા તો તેનું રૂપાંતરણ અને તેનું ટ્રાન્સફોર્મેશન કરવામાં આવે તો પછી પ્રોફિટ વધી શકે છે. So instead of recruiting a new employee in the farm, it would be better that you have to transfer the labor from one department to another department, and you just keeps on doing so જ્યાં સુધી દરેકની માર્જિનલ પ્રોડક્ટિવિટી ત્રણેય ડિપાર્ટમેન્ટમાં એક સરખી ના થઈ જાય. હવે તમને એવું લાગે કે ત્રણેય ડિપાર્ટમેન્ટમાં કામ કરતા લેબરો સરખી રીતે પેઢીમાં કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે, ત્યાં દરેકની ઇક્વિ માર્જિનલ પ્રોડક્ટિવિટી સરખી થઈ જશે અને શ્રમિકોની આ હેરફેર એક બજારથી બીજા બજારમાં પણ રોકાઈ જશે. આને ઇક્વિ માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી કહેવામાં આવે છે. આવું કરવાથી તમારું ઉત્પાદન ખર્ચ ઘટે છે, સાધનોનો મેક્સિમમ અને મહત્તમ ઉપયોગ થાય છે અને પેઢીનો નફો વધે છે. તો આવા ઘણા બધા સિદ્ધાંતો છે જે ધંધાકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે આ માત્ર ને માત્ર થિયોરિટિકલ સબ્જેક્ટ નથી, એ પ્રેક્ટિકલ સબ્જેક્ટ પણ છે. અને કઈ રીતે પ્રેક્ટિકલી તેનો વ્યવહારમાં ઉપયોગ થઈ શકે છે તેવું પણ તે સમજાવે છે. તમારી 3 દુકાનો હોય અમદાવાદમાં, ફર્નિચરની જ 3 દુકાનો હોય, એક સેટેલાઇટમાં હોય, એક નવરંગપુરા કે નારણપુરામાં હોય અને એક સાબરમતી ચાંદખેડામાં હોય. આ 3 તમારી દુકાનો છે. આ 3 દુકાનોમાં માની લો કે તમારી ત્યાં 90 શ્રમિકો કામ કરે છે, 30 સેટેલાઇટમાં છે, 30 શ્રમિકો તમારા નારણપુરામાં છે અને 30 શ્રમિકો તમારા ચાંદખેડામાં છે. પરંતુ જો ચાંદખેડા જેવા એરિયામાં જ્યાં અત્યારે નવી નવી સ્કીમ્સ બની રહી છે, નવા નવા ઘર બંગલો બની રહ્યા છે અને ત્યાં ફર્નિચરની વધારે જરૂર પડે છે, ત્યાં વધારે માંગ છે, ત્યાં વધારે માણસોની જરૂર છે, ત્યાં વધારે બિઝનેસ મળી રહ્યો છે, તો મોટેરાની એ બ્રાન્ચમાં નવા શ્રમિકોને રિક્રુટ કરવાની જરૂરિયાત ઊભી થઈ. તો તમે 30ની જગ્યાએ 40 શ્રમિકો કરવાના બદલે અને 10 શ્રમિકોને વધારાનો પગાર આપવાના બદલે તમે પહેલા એ એનાલાઇઝ કરો કે તમારી નારણપુરા અને સેટેલાઇટની બ્રાન્ચમાંથી એવા કેટલા શ્રમિકો છે જ્યાં કામ ઓછું છે ને એ લોકો બેસી રહે છે,
એટલે તે સંદર્ભમાં નવા 10 શ્રમિકોને ઉમેરવા કરતા માની લો કે નારાયણપુરામાં કામ ઓછું છે તો ત્યાંથી 7 લો, સેટેલાઇટમાં થોડું ઘણું કામ છે ત્યાંથી 3 લો, અને એ રીતે 10 શ્રમિકોને તમે એવું કહો કે કાલથી તમારે ચાંદખેડાની બ્રાન્ચ પર આવવું, તો તમે કોઈ પણ શ્રમિકનો નવી ભરતી કરીને પગારનો બોજો પેઢી ઉપર નાખ્યા વગર તમે એવો નિર્ણય લીધો કે જેથી કામ પણ વધ્યું, નફો પણ વધ્યો, ગ્રાહકો પણ સચવાયા અને પેઢીના ખર્ચમાં પણ વધારો ના થયો. તો આવા નિર્ણયો ધંધાકીય અર્થશાસ્ત્રમાં લેવામાં આવે છે. અને આવા નિર્ણયો લેવા માટે ઇક્વિ માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી, ડિસ્કાઉન્ટ થિયરી, ઇન્ક્રિમેન્ટલ થિયરી, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ થિયરી અને આવી ઘણી બધી થિયરી અને પ્રિન્સિપલ સિદ્ધાંતોનો ઉપયોગ ધંધાકીય અર્થશાસ્ત્રમાં થતો હોય છે. તો આ વાત રહી રિડ્યુસ ધી કોસ્ટની. મેક્સિમમ યુઝ ઓફ ધી રિસોર્સિસ, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હમણાં જે મેં વાત કરી કઈ રીતે રિસોર્સિસનો મેક્સિમમ યુઝ કરી શકાય, આપણે એક વિભાગથી બીજા વિભાગમાં સાધનોની ટ્રાન્સફોર્મેશન કેવી રીતે કરી શકીએ કે જેથી પેઢીનું ખર્ચ પણ ના વધે અને સાધનો વણ વપરાયેલા પણ ના રહે. હવે એ બીજી જગ્યાએ ઓર્ડર ના મળીને બેસી રહેતા હતા, ત્યાં ગ્રાહકી ઓછી હતી તો તેમનો ઉપયોગ નતો થતો. હવે તેમને અહીંયા લઈને આવો ને આખો દિવસ એ લોકો વ્યસ્ત રહે, બિઝી રહે, કામ આપતા રહે, તો આપણે એમને કામના પૈસા આપીએ છીએ અને એ લોકો કામ આપે છે. તો એમને બીજી બ્રાન્ચમાં બેસી રહેવા કરતા તમે અહીંયા એ રીતે લઈ આવો કે જેથી શું થાય, જેથી પેઢીના સાધનોનો મેક્સિમમ ઉપયોગ થાય. શ્રમનું વિભાજન તમે એ રીતે કરો, સ્પેશિયલાઇઝેશન ઓફ લેબર એ રીતે કરો, શ્રમિકોને એ રીતે કામ સોંપો કે એમની એક્સપર્ટાઇઝ વધે, ટોટલ પ્રોડક્શન વધે. તો આનાથી પેઢીને ઘણો નફો થતો હોય છે મિત્રો. ફાઇન. તો મેક્સિમમ યુઝ ઓફ ધ રિસોર્સિસ, જ્યાં સુધી પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ નહીં થાય ત્યાં સુધી પેઢીનો નફો વધશે નહીં. માનવનો અંદર રહેલી પોટેન્શિયલ અને ક્ષમતાઓ, કેપેસિટી, કેપેબિલિટી, સ્કિલ, નોલેજ, એક્સપિરિયન્સનો જ્યાં સુધી મેક્સિમમ યુઝ નહીં થાય, માનવ તરીકે તમારો આર્થિક વિકાસ ક્યારે પણ નહીં થાય. તો એ જ રીતે પેઢી પાસે ઉપલબ્ધ સાધનોનો જો તમે મેક્સિમમ યુઝ નહીં કરો તો તમારી પેઢી ક્યારે પણ ઇષ્ટ કક્ષાએ પહોંચી શકશે નહીં, સમતુલામાં આવી શકશે નહીં. આના માટે આજના યુગમાં ટેકનોલોજી એક ખૂબ જ મહત્વનું સાધન છે. તો ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે સાધનોનો મેક્સિમમ યુઝ કરી શકાય અને પોતાના પ્રોફિટને વધારી શકાય, તેમાં ધંધાકીય અર્થશાસ્ત્રના કયા સિદ્ધાંતો તમને મદદ થઈ શકે તે જાણવું અને તેનો ઉપયોગ કરવો એ ખૂબ જ મહત્વનું છે. તે પછી મેક્સિમમ ડેવલપમેન્ટ. અલ્ટિમેટલી પોલ સેમ્યુલસન નામના અર્થશાસ્ત્રી એવું કહ્યું કે અર્થશાસ્ત્રની અલગ અલગ વ્યાખ્યાઓ આપીને ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ એવું કહ્યું કે જેમ કે એડમ સ્મિથે 1776માં લખેલી પુસ્તક ધ વેલ્થ ઓફ નેશનમાં એવું કહ્યું કે ઇકોનોમિક્સ ઇઝ સાયન્સ ઓફ વેલ્થ, અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. ત્યારબાદ પ્રોફેસર માર્શલે 1890માં એવું કહ્યું જ્યારે તેમણે લખેલું પુસ્તક ધ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં કે અર્થશાસ્ત્રનો એક અલ્ટિમેટ ગોલ માત્ર ધન સંપદા વધારો કરવાનો નથી, પરંતુ પોતાના સમાજ અને દેશમાં રહેતા નાગરિકો એમના કલ્યાણમાં વધારો કરવાનું છે. અને એટલા જ માટે તેમના મતે અર્થશાસ્ત્ર એ કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. ઇકોનોમિક્સ ઇઝ સાયન્સ ઓફ વેલફેર. તેમની આ વ્યાખ્યાની ટીકા કરીને 1931-32માં લાયોનલ રોબિન્સ નામના એક અર્થશાસ્ત્રીએ પોતાના પુસ્તક એન એસે ઓન ધ નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ નામક પુસ્તકમાં એવું કહ્યું કે ઇકોનોમિક્સ ઇઝ સાયન્સ ઓફ સ્કેરસિટી ઓર ચોઇસ. અર્થશાસ્ત્ર તે અછત અને પસંદગીનું શાસ્ત્ર છે. Because human wants are unlimited, but the resources are limited. So how to utilize the minimum or scarce resources in such a way the profit of the firm is increasing and the unlimited wants are satisfied.
તો તેમણે એવું કહ્યું કે અર્થશાસ્ત્ર એ અછત અને પસંદગીનું શાસ્ત્ર છે. પણ આ તમામ વ્યાખ્યાઓને ઓવરલેપ કરીને પોલ સેમ્યુલ્સને 1947 જે ભારતની આઝાદીનું વર્ષ છે તેમાં લખેલા તેમના રિસર્ચ પેપરમાં એમણે એવું કહ્યું, જે આપણો મુદ્દો છે પોઈન્ટ, કે અર્થશાસ્ત્રનું એક અલ્ટિમેટ ગોલ છે ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ ઇકોનોમિક ગ્રોથ. પણ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની તો કોઈ પણ વાત ઉપરના કોઈ અર્થશાસ્ત્રી કરી નથી. ના એડમ સ્મિથે કરી, ના રોબિન્સે કરી, ના પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે કરી. અને એટલા જ માટે તેમણે એટલે કે પોલ સેમ્યુલ્સને અર્થશાસ્ત્રની એક નવી અને આધુનિક વ્યાખ્યા આપી અને તેમના મતે ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. માનવ તરીકે તમારો જો વિકાસ ના થયો તો તમારું જીવન વ્યર્થ છે. અને એ જ રીતે કોઈ પણ પેઢીનું પણ જો ડેવલપમેન્ટ ના થાય તો તે પેઢીની વિકાસ યાત્રા અધૂરી છે તેવું માનવામાં આવે. એ પેઢીનો ગ્રોથ થવો જોઈએ, તે પેઢીની અસ્ક્યામતો વધવી જોઈએ, તે પેઢીમાં કામ કરતા શ્રમિકોની સંખ્યા વધવી જોઈએ, તે શ્રમિકોની આર્થિક સદ્ધરતા વધવી જોઈએ, પેઢીના નફા સાથે તેમનો પગાર પણ વધવો જોઈએ. સાયકલ લઈને આવતો તમારે ત્યાં કામ કરતો શ્રમિક બાઇક અને મોટરસાયકલ લઈને આવે, એની સુખાકારીમાં વધારો થાય, એનું કાચા ઘરમાંથી પાકું ઘર થાય. જો એક શ્રમિકને આટલો નફો મળે તો તમારા કલ્યાણ અને તમારા વિકાસમાં પણ વધારો થશે જ, પેઢીનો કુલ નફો વધશે જ. પેઢીની બ્રાન્ચીસ વધે, પેઢીનું વેચાણ વધે, પેઢીનું નામ વધે, તેની ગુડવિલ વધે. તો આ તમામ પ્રકારની બાબતો જ્યારે એક સાથે કામ કરે ત્યારે આપણે એવું કહી શકીએ કે પેઢીનો વિકાસ થયો છે. એટલે ડેવલપમેન્ટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. એવરી ટાઈમ ધ પ્રોફિટ ઇઝ નોટ ઓનલી ધ ગોલ. તમારી પેઢીને કેટલા લોકો ઓળખે છે, તેની બ્રાન્ડ વેલ્યુ કેટલી છે, તમારા કેટલા કસ્ટમર્સ છે, તમારું વેચાણ કેટલું છે, તમારું ટર્નઓવર કેટલું છે, તમારી કેટલી અસ્ક્યામતો છે, તમારા કેટલા બ્રાન્ચીસ છે, તમારા કેટલા શેર હોલ્ડર્સ છે, બહુ જ મહત્વની બાબતો છે. અને આ બધી જ બાબતોમાં જો ઉત્તરોત્તર વધારો થતો હોય તો આપણે એવું સમજી શકીએ કે પેઢીનો નફો તો વધે જ છે, સાથે સાથે તેનો આર્થિક વિકાસ, ઇકોનોમિક ડેવલપમેન્ટ પણ થઈ રહ્યો છે. ધંધાકીય અર્થશાસ્ત્ર એવું સમજે છે કે જો પેઢીનો વિકાસ થશે તો અર્થતંત્રનો પણ વિકાસ થશે. તો અર્થતંત્રનો વિકાસ કેવી રીતે થશે? તો કે અર્થતંત્રનો વિકાસ, જો પેઢીનો વિકાસ થાય તો ઉત્પાદન વધે, પેઢીનો વિકાસ થાય તો નફો વધે, પેઢીનો વિકાસ થાય તો આવક વધે, પેઢીનો વિકાસ થાય દેશમાં ઔદ્યોગિકરણ વધે, ઔદ્યોગિકરણ વધતા ઉત્પાદન વધે, ઉત્પાદન વધવાથી રોજગારી વધે, રોજગારી વધે તો લોકોની આવક વધે, લોકોની આવકના સરવાળાને જ દેશની રાષ્ટ્રીય આવક કહેવાય છે. જો દેશની રાષ્ટ્રીય આવક વધે તો આર્થિક વિકાસ પણ વધે. આજના યુગમાં વિશ્વના તમામ દેશો તરફ જો આપણે દ્રષ્ટિપાત કરીએ તો આપણને એવું જાણવા મળે છે કે વિશ્વમાં જેટલા પણ ધનિક દેશો છે તેમનું અર્થતંત્ર કાં તો ઉદ્યોગ પ્રધાન છે, કાં તો સેવા પર આધારિત છે. અને જે કોઈ પણ અર્થતંત્રમાં ખેતી ક્ષેત્રનો ફાળો જીડીપીમાં ધીરે ધીરે ઘટી રહ્યો હોય, ઉદ્યોગ અને સેવાનો ફાળો ધીરે ધીરે વધી રહ્યો હોય તો તે વિકાસની નિશાની છે. ઇટ્સ અ સાઇન ઓર સિમ્બોલ ઓફ ધ ડેવલપમેન્ટ. તમે છેલ્લા અમુક વર્ષોથી જોઈ શકો છો કે આઝાદીના સમયમાં ભારતમાં ખેતી નું કોન્ટ્રીબ્યુશન ટોટલ જીડીપીમાં કેટલું હતું, કેટલા લોકો ખેતી પર નપતા હતા. હવે ધીરે ધીરે ખેતી પર નપનારી જનસંખ્યા પણ ઘટી રહી છે. જો કે હજી પણ તે સૌથી મોટું ક્ષેત્ર છે, અનડાઉટેડલી ભારતીય અર્થતંત્ર હજી પણ ખેતી પર નભે છે. પણ આજે કહાની બદલાઈ ગઈ છે. જે ઓક્યુપેશનલ સ્ટ્રક્ચર ઓફ ધ જીડીપી, ઇટ્સ એબ્સોલ્યુટલી ચેન્જ. હવે આપણા દેશમાં સેવા ક્ષેત્રનો ફાળો સૌથી વધારે છે અને કૃષિ ક્ષેત્રનો ફાળો સૌથી ઓછો છે. જે એક સમયમાં એવું હતું કે કૃષિ ક્ષેત્રનો ફાળો સૌથી વધારે હતો, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો બહુ ઓછો હતો. પણ જેવી રીતે આપણા દેશમાં હેલ્થ, એજ્યુકેશન, બેન્કિંગ, ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન, ઇલેક્ટ્રિસિટી, ઇન્સ્યોરન્સ, આ બધી જ સેવાઓ જેમ જેમ વધી રહી છે તેમ તેમ તેમનું કોન્ટ્રીબ્યુશન જીડીપીમાં વધી રહ્યું છે. આઈટી સેક્ટર્સ દુનિયામાં, વિશ્વમાં ભારત પોતાનું લોઢું મનાવી ચૂક્યું છે વિશ્વના દેશોમાં. તો
ધ થિંગ ઇઝ કે ભારતની જનસંખ્યા વધવાની સાથે સાથે તે જનસંખ્યાને નિભાવવા માટે અમુક પ્રકારની સેવાઓની પણ જરૂર પડે છે. તો સર્વિસ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ ખૂબ વધારે થયો છે. આજે તેનો ગ્રોથ 55-56% કરતાં પણ વધારે છે. એનું કોન્ટ્રીબ્યુશન એગ્રીકલ્ચર સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન બહુ ઓછું છે. તો જે દેશોમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધશે તે દેશો વધારે ઝડપથી આગળ વધશે, એ લોકોનો આર્થિક વિકાસનો દર વધશે. તમે યુરોપનો કોઈ પણ દેશ ઉઠાવી લો, તમે અમેરિકાની વાત કરો, તમે જાપાનની વાત કરો, તમે રશિયાની વાત કરો, આ બધા જ દેશોનું મેઇન ઓક્યુપેશન એગ્રીકલ્ચર નથી. ત્યાંમાં રોકાયેલા લોકો, જેટલા લોકો કૃષિમાં રોકાયા છે તેના કરતાં વધારે ફાળો તે લોકો, જેટલા ટકા લોકો રોકાયેલા છે એના કરતાં વધારે ટકા ફાળો તે લોકો રાષ્ટ્રીય હકમાં આપે છે. આપણા દેશમાં ખૂબ મોટો માસ ખેતીમાં રોકાયેલો છે, પરંતુ તેમનો રાષ્ટ્રીય હકમાં ફાળો જેટલા લોકો રોકાયેલા છે એટલો નથી. આનો અર્થ એ થયો કે ભારતની ખેત ઉત્પાદકતા ઓછી છે. ભારતના ખેડૂતો આજે પણ પરંપરાગત સાધનો દ્વારા ખેતી કરે છે. આનો અર્થ એવો પણ થાય કે ભારતના જે લોકો છે એમને ખેતીમાંથી મળતી સીમાંત ઉત્પાદકતા કરતાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્રની સીમાંત ઉત્પાદકતા વધારે છે. માટે લોકો ગામડાઓ છોડીને શહેરોમાં આવી રહ્યા છે, અને શહેરોનો મુખ્ય વ્યવસાય તે ખેતી નથી પણ ઉદ્યોગ કે સેવા છે. તો ધીરે ધીરે ભારતમાં કૃષિ ક્ષેત્ર પર નબતી જનસંખ્યાનું પ્રમાણ ઘટી રહ્યું છે, અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર પર નબતી જનસંખ્યાનું પ્રમાણ વધી રહ્યું છે. ઇટ્સ અ સિમ્બોલ ઓફ ધી ડેવલપમેન્ટ. એ આર્થિક વિકાસની નિશાની છે, આ બદલાયેલું સ્ટ્રક્ચર. હું એવું નથી કહેતો કે વિશ્વના તમામ ખેતી પ્રધાન દેશો એ ગરીબ છે, એવું નથી, પણ મોટા ભાગના દેશો ગરીબ છે. એની પાછળના ઘણા બધા કારણો છે. સે ફોર એग्जाम्पल, હું હંમેશા છોકરાઓને કહું છું, जो खिलता है उसका मुरझाना निश्चित है, जो जन्म लेता है उसकी मृत्यु निश्चित है, दिन के बाद रात और रात के बाद फिर सवेरा आता है, जीवन का ये नित्य क्रम सदैव चलता रहता है. આપણા જીવનમાં જે અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે એને આપણે લાઈફ સાયકલ કહીએ છીએ, જીવન ચક્ર તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે અર્થતંત્રમાં આવતા અપ્સ એન્ડ ડાઉન્સને, તેજી અને મંદીની ઘટમાળને આપણે બિઝનેસ સાયકલ કે વેપાર ચક્રો તરીકે ઓળખીએ છીએ. સાયકલનું એ પેડલ જે ઉપર હોય એ પેડલ નીચે પણ આવે છે, અને આ અવિરત સતત ચાલ્યા કરે છે. તો મિત્રો, આ જે બાબત છે, આ જે વાત છે કે આ કેવી રીતે થાય છે, તો તેજી પછી જે રીતે મંદી આવે છે અને અર્થતંત્રમાં આ નિત્યક્રમ સદૈવ ચાલ્યા કરે છે, પણ જે આ તમામ ઉતાર ચઢાવમાં પણ પોતાને મેન્ટેન અને મેનેજ કરી શકે છે, એ આ ફ્લક્ચ્યુએશનને, આવા શોકને એબ્ઝોર્બ્સ કરી શકે છે, ટકી શકે છે, તે જ વિકાસ કરી શકે છે. હવે જે તેજી મંદીની વાત મેં કરી, તો અર્થતંત્રમાં આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે તેજી આવે તો એક મોબાઈલ બનાવનારો દેશ કે એક વોચ બનાવનારો દેશ તાત્કાલિક પોતાના પ્રોડક્શનમાં અનેક ગણો વધારો કરશે, એક સ્વિચ ઓન કરશે અને પ્રોડક્શનમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો કરીને વધેલી કિંમતોનો તે લાભ લેશે. શું તમે એગ્રીકલ્ચરમાં આવું કરી શકો છો? શિયાળામાં કેસર કેરીના ભાવ વધી શક્યા, શું તમે ઉગાડી શકો છો? અત્યારે ભાવ વધ્યા, પણ એનું પ્રોડક્શન આવવામાં હજી 4 મહિના કે 90 દિવસની સાયકલ બાકી છે. તાત્કાલિક તમે એ ઉગાડી શકશો નહીં, કારણ કે એ સિઝનલ છે. એમાં એક ચોક્કસ સમય લાગે છે, તે અમુક સિઝનમાં જ થાય છે. તો ભાવ વધારાનો લાભ ખેતી ક્ષેત્રે તાત્કાલિક મેળવી શકાતો નથી, કારણ કે ત્યાં એવી કોઈ સ્વિચ નથી જેને ઓન કરતાની સાથે ખેતીમાં ઉત્પાદન શરૂ થઈ જાય. એ કોઈ ફેક્ટરી કે કારખાનું નથી. એટલે તેજીના સમયમાં ઉદ્યોગ પ્રધાન દેશો જે નફો ઉત્પાદન વધારીને તાત્કાલિક મેળવી શકે છે, તેઓ ટૂંકા ગાળામાં તાત્કાલિક ઉત્પાદન વધારીને ખેતી પ્રધાન, કૃષિ પ્રધાન દેશો પોતાનો નફો વધારી શકતા નથી. અને એટલા જ માટે તેમને આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી આ તેજીનો લાભ મળતો નથી. સાયકલનું એ પેડલ જે ઉપર હોય છે નીચે પણ આવે છે, અને મંદીનો જ્યારે દોર આવે છે ત્યારે એક સ્વિચ ઓન ઓફ કરતાની સાથે ઉત્પાદન ફેક્ટરીઓમાં બંધ થઈ જાય છે.
આ ઘડિયાળનું સેલ કાઢીને તેને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે, ભાવ વધારાની રાહ જોઈ શકાય છે, આની ક્વોલિટીમાં બહુ ઝાઝો ફરક પડતો નથી. બટ વોટ હેપન ઇન એગ્રીકલ્ચર પ્રોડક્ટ? ભાવ ઘટી ગયા તેમ છતાં પણ તમે ઉત્પાદન રોકી શકતા નથી, બંધ કરી શકતા નથી. એ થવાનું છે, થવાનું છે. વંશ તમે બીજ રોપી દીધું, એ પ્લાન્ટ થવાનું જ છે. અને જ્યારે એ તૈયાર થઈને બજારમાં આવે છે, ભાવ ખૂબ ઓછા છે, તમે એને ક્યાં સુધી સંગ્રહી શકશો? તમને એવું લાગશે કે લાંબા ગાળામાં આની ક્વોલિટી એ પહેલા જેવી નહીં રહે અને એની ગુણવત્તા બગડશે, તો આપણને કંઈ નહીં મળે, એના કરતાં કંઈક મળે વધારે સારું છે, એટલે આપણે વેચી દેવા તૈયાર થઈએ છીએ. તો કૃષિ પ્રધાન દેશો જે છે એને તેજીના લાભ મળતા નથી, મંદી સામે રક્ષણ મળતું નથી, તો મોટા ભાગના કૃષિ પ્રધાન દેશો એ ગરીબ રહે છે. અને એટલા જ માટે વેપાર ચક્રમાં આવતી આ તેજી મંદીનો લાભ તેઓ લઈ શકતા નથી. અને એટલા જ માટે જે વેપારની શરતો છે તે કૃષિ પ્રધાન દેશોની થી પ્રતિકૂળ હોય છે અને ઉદ્યોગ પ્રધાન દેશોની અનુકૂળ હોય છે. ધંધાકીય અર્થશાસ્ત્ર પેઢીનો અભ્યાસ કરે છે, પેઢીના વિકાસની વાત કરે છે, કઈ રીતે ધંધો ચલાવવો તેની વાત કરે છે. જો ધંધાકીય અર્થશાસ્ત્રની સાચી સમજ મેળવો તો તમે તમારો ધંધો વધારી શકો છો. તેનાથી ઔદ્યોગિકરણ થાય છે. ઔદ્યોગિકરણ થવાથી નિત નવા ઉદ્યોગો, વૈવિધ્યસભર ઉદ્યોગો અર્થતંત્રમાં વિકસે છે. વૈવિધ્યસભર ઉદ્યોગો વિકસવાના કારણે અર્થતંત્રમાં ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્રનો ફાળો વધે છે. કારણ કે જેમ જેમ ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્રનો વિકાસ થતો જાય તેમ તેમ આપોઆપ સેવા ક્ષેત્રનો પણ વિકાસ થાય. જેમ ઉદ્યોગો વધશે તો ઉદ્યોગોને રોડ જોઈશે, રસ્તા જોઈશે, ટ્રાન્સપોર્ટેશન જોઈશે, કમ્યુનિકેશન જોઈશે, એમને લોન લેવા માટે બેન્કિંગ સેક્ટરની જરૂર પડશે, એમને રિસ્કને કવર કરવા માટે ઇન્સ્યોરન્સ સેક્ટરની જરૂર પડશે, 24/7 વીજળીની જરૂર પડશે. તો અહીંયા સર્વિસ સેક્ટરનો વિકાસ પણ આપોઆપ જ થશે. તો ઉદ્યોગ ક્ષેત્રનો જેમ જેમ વિકાસ થશે તેમ તેમ અર્થતંત્રનો પણ વિકાસ થશે અને ઉદ્યોગોના વિકાસમાં, પેઢીના વિકાસમાં ધંધાકીય અર્થશાસ્ત્ર મહત્વની ભૂમિકા ભજવે છે મિત્રો. અને એટલા જ માટે આપણો જે છેલ્લો ઉદ્દેશ્ય છે, મેક્સિમમ ડેવલપમેન્ટ. The maximum development of any economy only get by the maximize its industrialization. જ્યાં સુધી તે પોતાના ઉદ્યોગોનો મહત્તમ વિકાસ નહીં કરે ત્યાં સુધી તે દેશના જીડીપીમાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો ફાળો નહીં વધે ત્યાં સુધી ઇકોનોમી આગળ નહીં આવે મિત્રો. એટલા માટે ધંધાકીય અર્થશાસ્ત્ર એ કોઈ પણ રાષ્ટ્રના વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે ધંધાકીય અર્થશાસ્ત્રના અભ્યાસથી દેશમાં ઉદ્યોગ ધંધાઓનો વિકાસ થાય છે. ઉદ્યોગ ધંધાઓનો વિકાસ થતાં જીડીપીમાં તેનો ફાળો વધે છે અને ઉદ્યોગોના મેં તમને કહ્યા કે તેમ વેપાર ચક્રમાં આવતા પરિવર્તનોમાં ઉદ્યોગ પ્રધાન દેશો વધારે સારી અને મજબૂત પરિસ્થિતિમાં હોય છે ઇન કમ્પેર ટુ એગ્રીકલ્ચર બેઝ નેશન. બીજી બાજુ એગ્રીકલ્ચર બેઝ નેશન જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે આંતરરાષ્ટ્રીય બજાર પર તેની કિંમતો ઓછી હોય છે, પણ મશીનરીઝ અને ટેકનોલોજી કે સેમી ફિનિશ્ડ ગુડ્સની પ્રાઇઝીસ માર્કેટમાં ખૂબ વધારે હોય છે. અને આ કારણોસર ઉદ્યોગ પ્રધાન દેશોનો હાથ હંમેશા વેપારની શરતોમાં ઉપર રહે છે. અને એટલા જ માટે ભારતે પણ જો આર્થિક વિકાસનો દર વધારવો હોય તો ધંધાકીય અર્થશાસ્ત્રની વિભાવનાને સમજવી અને તેને અમલમાં મૂકવી તે ખૂબ જ જરૂરી છે. તો આ સાથે જ આના આ ઉદ્દેશ્યો પૂરા થાય છે. આવનારા લેક્ચરમાં આપણે નેચર ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ એટલે તેનું સ્વરૂપ શું છે, બિઝનેસ ઇકોનોમિક્સમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ આપણે સમજીશું. તે પછી એનો સ્કોપ શું છે, સ્કોપનો મતલબ એનું કાર્યક્ષેત્ર શું છે, તે કયા કયા પ્રકારના કાર્યો કરે છે તે આપણે ભણીશું. ડિમાન્ડ છે, પ્રોડક્શન છે, પ્રાઇસ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, એલોકેશન ઓફ રિસોર્સિસ છે, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ છે, પ્રોફિટ એનાલિસિસ છે, રિસ્ક એન્ડ અનસર્ટેનિટી મેનેજમેન્ટ છે, ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે. તો આ બાબતોનો પણ આપણે આવતા લેક્ચરમાં કયાસ મેળવીશું મિત્રો. તો આ સાથે જ આજનો આપણો આ લેક્ચર અહીંયા સમાપ્ત થાય છે. આવનારા લેક્ચરમાં આપણે ધંધાકીય અર્થશાસ્ત્રના સ્વરૂપ અને કાર્યક્ષેત્રની ચર્ચા કરીશું. આઈ હોપ તેનો અર્થ, વિભાવના અને ઉદ્દેશ્યોની આપણે આજે સમજ મેળવી હશે. તો આપણે ફરી ઓનલાઈન લેક્ચર્સની આ સિરીઝમાં મળીશું.
ત્યાં સુધી હું ડૉક્ટર વિનોદ મીના આપનાથી વિદાય લઉં છું. ધન્યવાદ. જય હિન્દ.